હું કઈ આ ઘરની નોકર નથી કે બધા ઘરના કામ હું જ કરું. તારી આટલી હિંમત મારી સામું બોલે છો? સાસુ છો તો સાસુની જેમ રહ્યો, મારા મમ્મી બનવાની ટ્રાય ન કરો. તારી મમ્મી આવું જ બધું શીખવાડ્યું છે કે મોટાની સામે કેમ બોલવું, કેવી રીતે બદલો લેવો, આવું જ બધું શીખવાડીને મોકલી છે? મને મોટાનું માન સન્માન કરતા આવડે છે એટલે જ હું ચૂપ છું, પણ હું તમને શીખવાડી દઈશ કે નાનાનું માન સન્માન કઈ રીતના કરવું. હવે તો હું તમને બતાવી દઈશ કે હું શું કરું છું. હા હા જા બતાવજે. તું આટલી બધી ભણેલી ગણેલી છો તોય આટલું બધું તું બોલે છો? તને સહેજે ખબર નથી પડતી કે સાસુની હારે કેવી રીતે વાત કરાય? આ તમારા મમ્મી આખો દિવસ મને નોકરાણી સમજે છે ને આખો દિવસ મારો વાંક કાઢ્યા રાખે છે અને તમે મારો જ વાંક કાઢો છો. અરે મને ખબર છે કે મમ્મીની ભૂલ છે અને હું કાંઈ તને ખોટી નથી સમજતો, હું ખાલી તને સમજાવું છું. મમ્મી તું ક્યારે સુધરીશ? ઈ તારી વહુ છે, આવું થોડી કહેવાય એને. મમ્મી હવે પહેલા જેવો સમય નથી, હવે જમાનો બધો ફરી ગયો છે. જ્યાં સુધી તું વહુને વહુ માનીશ ને ત્યાં સુધી એના દરેક કામ તને ખરાબ લાગશે અને દરેક કામમાં તું કમી કાઢીશ. અને તું હંમેશા પેલા સાસુ ને મમ્મીની જેમ માનીશ ને તો જ તને એમ થશે કે મમ્મી ક્યારેય તને સંભળાવતા જ નથી અને ક્યારેય તને દરેક કામમાં ટોકઈ નથી કરતા, એ તને દરેક કામમાં સમજાવતા હોય છે. અને હું તો એમ જ માનું છું કે જ્યારે તમે સાસુને પોતાના મમ્મી સમજો ને એટલે મમ્મી ઓટોમેટિક જ બધું કામ તારા હાથમાં આપી દેશે, પછી ક્યારેય દખલગીરી જ નહીં કરે કોઈ કામમાં. જ્યારથી તું એને વહુ નહીં પણ દીકરી માનીશ ને ત્યારથી ઈ તને પ્રેમ અને સન્માન આપશે અને ઈ બધા કામ તારા કહ્યા વિના આપોઆપ કરવા લાગશે. અને તું એને દીકરી માનીશ ને એટલે ઈ ક્યારેય ઊંચા અવાજમાં તારી હારે વાત નહીં કરે. અને મમ્મી ક્યારેય પોતાની દીકરીને નીચું ન દેખાડે. હવે હું તને કહું ને એમ કર, મમ્મી પાસે જા અને માફી માંગી લે. હવે છે ને તમે બે એકબીજાની માફી માંગી લ્યો. મમ્મી મને માફ કરી દો ને આવી ભૂલ હવે ક્યારેય નહીં થાય. માફી માંગવાની કાંઈ જરૂર નથી, તું મારી દીકરી જ છો ને દીકરી કોઈ દિવસ માની માફી ન માગે. નમસ્તે મિત્રો, જેમ આપણે આ વિડીયોમાં જોયું એમ કે પરિવારની અંદર નાના મોટા ઝઘડા ચાલતા જ હોય છે, એમાં ખાસ સાસુ વહુના ઝઘડા ચાલતા હોય છે. તો આના અંદર તો મેં અને મારા બેને થઈને સમજાવ્યું છે કે એક સમજદાર વ્યક્તિ થઈ અને સામેવાળાને એટલે આપણે સમજાવી શકીએ કે આ જ વસ્તુ તો આખી જિંદગી ચાલવાની જ છે, પણ તમારો જે ઝઘડો છે એ ભૂલી અને માફી માંગી અને સંબંધોને સુધારીને આપણે જીવન જીવીએ તો વધારે મજા આવે. એમ કદાચ તમારી લાઈફમાં કે તમારા આસપાસ રહેલા વ્યક્તિઓની લાઈફમાં સમજદાર વ્યક્તિ હોય ન પણ હોય, પણ આપણે જાતે જ સમજદાર બની અને આપણે એટલું સમજવું જોઈએ કે આપણું જીવન એક અમૂલ્ય છે અને આ બીજી વાર કંઈ મળવાનું નથી. એટલે તમે ઝઘડા કરવાને બદલે, આર્ગ્યુ કરવાને બદલે તમે સમજો અને તમારા જીવનને સારું અને સુખ શાંતિથી જીવો અને સામેવાળાને પણ મજા આવે એવી રીતે એની સાથે આપણે વર્તન કરીએ તો વધારે મજા આવે અને એ પણ તમારી સાથે સારો વ્યવહાર કરશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.